લગ્ન 5 વર્ષથી થાય છે એ સમાજ બધા આવે સમૂહ લગ્નમાં બહુ સરસ લાગે છે। બધા આવી શકો સહપરિવાર સાથે 5 વર્ષથી થાય છે બહુ સરસ લાગે છે। વાવ થરાદ અને સુઈગામ આપણા મેઘવાળ સમાજનો આ 5મો સમૂહ લગ્ન જે જરૂરિયાતમંદ કુટુંબો છે જેમને દીકરીઓને લગ્ન કરવા માટે ઘરમાં પૂરી વ્યવસ્થા નથી થતી અને જેના કારણે એ મૂંઝાતા હોય છે, આવા મૂંઝાતા પરિવારોને મદદ મળી રહે એટલા માટે સમગ્ર 3 તાલુકાઓ સુઈગામ, થરાદ અને વાવ ત્રણેય તાલુકાના સમાજના આગેવાનોએ યોગ્ય તે ફંડ ફાળો આપીને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને આ રીતે કોઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદરૂપ થઈ શકાય એ હેતુથી આપણે આવા સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। આગામી સમયમાં પણ સમાજ જે રીતે તૈયાર થશે એ પ્રમાણે સમાજના સહયોગથી આગામી સમૂહ લગ્ન પણ કરવા માટે આપણે બધા સાથે મળીને એનું આયોજન કરીશું અને જે જરૂરિયાતમંદ હોય એમને યોગ્ય રીતે સહયોગ મળી રહે એ પ્રમાણે આપણે બધા સાથે મળીને મદદ કરીએ। ધન્યવાદ। સમૂહ લગ્ન કેવો લાગે છે? સારું। સમૂહ લગ્ન માટે તમે શું સંદેશો આપો સમાજને? સારું। હા, આવા નવા સમૂહ લગ્ન થતા રહે, સૌ લોકો સારા આપણને લાગે છે। આવું નવું દર વર્ષે થતું રહે। ખૂબ ખૂબ આભાર। યોજાયેલ છે અખંડ મેઘવાળ સમાજ દ્વારા, એ બહુ સરસ છે। આવી નવી પ્રગતિ કરે સમાજમાં અને જે આ રીતિ રિવાજ પ્રમાણે ચાલે છે ને એ જ સારું છે, પેલા જે કરે એના કરતા સારું છે। તમારું નામ શું છે? મારું નામ યોગેશ કુમાર મતે પરમાર, એરિયાના। બરોબર। સમાજ જે અહીંયા જે સંસ્થામાં જે જમવાની વ્યવસ્થા છે કેવી છે અને આયોજન કેવું છે? એ બહુ સરસ છે। લોકોને તમે શું સંદેશો આપશો? લોકોને સમજો કે સમૂહ લગ્ન જ સારું રહે પેલા કરતા, બધું સરસ છે। બીજું આના સિવાય બીજું શું કહેશો કે આજે અત્યારે સમાજમાં એ પણ ખોટા ખર્ચા ના કરતા જે છે સમૂહ લગ્ન સારું સરસ છે, ખર્ચા પણ બચત થાય આપણે અને પ્લસ કે બધું જમણ પણ બધું સારું છે। જે અખંડ મેઘવાળ સંસ્થા સમાજમાં જે અત્યારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે તમે શું કહેશો? સમૂહ લગ્ન બહુ અહીંયા વ્યવસ્થા કેવી છે? બહુ જમણવાર બધી સારું। તો આમાં તમે બીજા પરિવારોને શું સંદેશો આપશો? જે સંદેશો એમ કે સગવડ આવે અને આનાથી સમાજને ફાયદો પણ શું થાય? બહુ ફાયદો થાય, બીજા અમુક ગરીબ લોકો અહીંયા માટે સારું। બરોબર। આજે અખંડ મેઘવાળ સમાજ સેવા સંસ્થા દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્ન, એના વિશે આપ શું કહેવા માંગશો? ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જે 15 યુગલોનો ખરી છે સન્માનનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે। વિપુલ જાખેસરા સાહેબ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે।